ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 9માં આગળ કે શું દરેક સજીવ શ્વસન કરે છે કે નહીં. આ પહેલાં આપણે જોયું કે દરેક સજીવ કેવો વિકાસ દર્શાવે, એમની ખોરાકની જરૂર હોય છે કે નહીં, કેવા ખોરાકની જરૂર હોય, બધું આપણે જોયું. હવે આગળ સજીવનું બીજું લક્ષણ કે આપણને એવું કહેવા માંગે કે શું સજીવ શ્વસન કરે છે. તો આપણે જોઈએ, શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે. શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. એટલે કે આપણે હવામાંનો જે ઓક્સિજન વાયુ છે તે શ્વાસની અંદર લઈએ છીએ અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે શરીરમાંથી બહાર કાઢીએ છીએ. હવે ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરજો. તેમના પેટના હલનચલનને તમે નોંધજો. ખબર પડશે કે આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઊર્જા મળે છે. હવે આપણે વાતા વિનિમય એટલે કે વાયુઓની આપલે, કે જે આપણે વાયુઓની આપલે કરીએ છીએ કે શ્વસનમાં એક ઓક્સિજન વાયુ આપણે અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. વાયુઓની આપલે થઈ કહેવાય, કે જે શ્વસનનો એક જ ભાગ છે. તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે. આપણે શીખ્યા કે તે મુજબ માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગાળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પાણીમાં ઓગાળેલી હવાના ઓક્સિજનનું શોષણ ચૂઈ કરે છે. એટલે આ બધા જે છે એ કોઈ છે જે ચામડી દ્વારા લે છે, કોઈ ચૂઈ દ્વારા લે છે. આપણે અલગ રીતે લઈએ છીએ શ્વાસ. શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણો દ્વારા વાતા વિનિમય થાય છે. પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે શીખ્યા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે બનાવે છે, જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. હવે આગળ છે બીજી લાક્ષણિકતા એ છે કે શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? ઉત્તેજના એટલે શું અને તેનો પ્રતિચાર કરવો એટલે શું, જે તમને આ આગળ કીધું છે તેમાં ખબર પડશે. તો તેમાં જોજો કે તમે ખુલ્લા પગે ચાલતા હોય ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોંકાય, એટલે કે તીક્ષ્ણ કાંટો વાગે ત્યારે તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો? આપણને કાંટો વાગે ત્યારે તરત જ આપણા મોઢામાંથી બૂમ નીકળી જાય છે અને પગ ઊંચો થઈ જાય છે. આ બધા પ્રતિભાવ કહેવાય. કે આપણને કાંટો વાગ્યો તો આપણે કેવા પ્રતિભાવ આપ્યા, કે મોઢામાંથી બૂમ નીકળી અને પગ ઊંચો લઈ લીધો. આવા જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ છો ત્યારે તમે તેના વિશે વિચારો છો ત્યારે તમને કેવો અનુભવ થાય? આપણે કોઈ વાનગી જોઈએ છે આપણી ભાવતી મનપસંદ, તો આપણે મોઢામાંથી એમ કેવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ, એ તમારો પ્રતિચાર કહેવાય. તમે અચાનક જ અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થાય? તો આપણી આંખો અંજાઈ જાય, એટલે આપણે આંખો બંધ કરી દઈએ છીએ અને મોઢામાંથી અવાજ નીકળતો હશે. તો આ જે આપણા પ્રતિભાવ કહેવાય. હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળ ના થાય ત્યારે તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય. મેં તમને હમણાં જ કીધું એમ કે આંખો બંધ થઈ જાય. હવે તમારી પસંદગીની વાનગી, તીવ્ર પ્રકાશ અને કાંટો એ આમ તો આસપાસના વાતાવરણમાં બદલાવના ઉદાહરણો છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. હવે ઉત્તેજના એટલે શું તેની વ્યાખ્યા તમને અહીંયા કીધી છે. તો તે વ્યાખ્યા તમારે
યાદ રાખવાની રહેશે, મોઢે કરવાની રહેશે, એક્ઝામમાં પૂછી શકાય. આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે. એટલે કે આપણે આસપાસ જેટલા પણ બદલાવ થાય છે તે તેમના કારણે આપણે પ્રતિચાર આપીએ છીએ. તે વસ્તુને ઉત્તેજના કહેવાય. હવે આગળ જોઈએ તો શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે છે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો. શું ખોરાકને જોતાં જ તેમને અચાનક જ કાર્યશીલ થતાં તમે જોયા છે? જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે? જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે છે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે. તેવી જ રીતે જો રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવે તો વંદાઓ તેમની છુપાવાની જગ્યાઓ તરફ ભાગવાનું શરૂ કરે. શું તમે પ્રાણીઓની ઉત્તેજના અંગે પ્રતિચાર આપવાના અન્ય કેટલાક ઉદાહરણો આપી શકો? શું વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? કેટલીક વનસ્પતિ પુષ્પ માત્ર રાત્રે જ ખીલે. કેટલીક વનસ્પતિમાં સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય. હવે આપણે લજામણી, તમે નામ સાંભળ્યું હશે, તો લજામણી જેવી કેટલીક વનસ્પતિના પર્ણને કોઈ અડે ને તો એ પર્ણ તરત જ બંધ થઈ જાય છે. આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં વનસ્પતિએ તેને આપેલા પ્રતિચારના આ કેટલાક ઉદાહરણો છે. હવે આગળ આપણે પ્રવૃત્તિ 4 જોઈએ છીએ. તો પ્રવૃત્તિ 4માં જોઈએ કે દિવસ દરમિયાન બારીમાંથી થોડી વાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડો દૂર એક કુંડાવાળો છોડ મૂકો. તે જ છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પણ ટટ્ટાર જ ઉગે છે? જો તે ટટ્ટાર ઉગતો ન હોય તો તે જ દિશામાં વળ્યો હોય તે નોંધો. તે કઈ દિશામાં વળે છે તે તમારે નોંધવાનું. શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિચારને લીધે થઈ હશે? તો તમને શું લાગે છે કે આ પ્રતિક્રિયા જે છે કોઈ કારણના લીધે થઈ હશે? દરેક સજીવ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. એટલે કે આ જે છોડની વાત કરીએ છીએ એ પણ એક સજીવ છે જે પોતાની આપમેળે વધે છે. તો એ સજીવ પણ તેની આજુબાજુના ફેરફારને કારણે તેણે પ્રતિભાવ આપ્યો હશે કે તે કઈ બાજુ વળે છે, તે તેનો પ્રતિભાવ કહેવાય. હવે આગળ છે કે સજીવો અને ઉત્સર્જન. તો બધા જ સજીવો ખોરાક લે છે. ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી, પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે. તો વધેલા ખોરાકનું શું થાય? તે નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જોઈએ. બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. જેવું કે તમને પરસેવો થાય છે, એ કેટલોક નકામો કચરો કહેવાય કે જે પરસેવા સ્વરૂપે તમારા શરીરમાંથી બહાર નીકળે છે. હવે આગળ ઉત્સર્જનની વ્યાખ્યા છે કે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ઉત્સર્જન તરીકે ઓળખાય છે. શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, તેઓ પણ ઉત્સર્જન કરે છે. જો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો જે કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે. હવે આગળ છે કે શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? તો આગળ જોઈએ કે શું તમે ક્યારેય કબૂતર જેવા પક્ષીઓના માળા જોયા છે? ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે. પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદા જુદા હોઈ શકે છે. કેટલાઓ જન્મ આપે છે અને કેટલાઓ ઈંડા દ્વારા જન્મ લે. તો કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે, કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. વનસ્પતિ
બીજ ઉત્પન્ન કરે છે, જે અંકુરિત થઈ નવા છોડમાં વિકસિત થાય છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરીથી ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે પ્રાંકુર સાથેનું બટાકું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે. એટલે કે બટેકા ઉગ્યા હોય તે સ્થાનેથી પણ નવા બટેકા ઉત્પન્ન થઈ શકે. વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. શું તમે જાતે આ છોડને ઉગાડવાનું પસંદ કરશો? હવે આગળ તમને પ્રવૃત્તિ 5 કીધી છે કે ગુલાબ કે મેથીના છોડની કોઈ કલમ એટલે કે ત્રાસી કાપેલી ડાળી લેવાની છે. તેને માટીમાં દબાવી નિયમિત પાણી આપવાનું. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી. જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં. જો શક્ય હોય તો તે કલમને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે માળી સાથે વાત કરો. સજીવો પ્રજનન દ્વારા તેમના જીવવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે. વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે. શું બધા જ સજીવો હલનચલન કરે છે? સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી કે તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. વનસ્પતિ માટે શું કહેશો? શું તેઓ પણ હલનચલન કરે છે? સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે, માટે તે એક સ્થળેથી બીજા સ્થળ સુધી સ્થળાંતર કરી શકતી નથી. જો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક, પાણી અને ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? પુષ્પનું ખીલવું, બંધ થવું. તમને યાદ છે કે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે? જો કે આપણી આસપાસ જે હલનચલન કરતી કોઈ વનસ્પતિઓ હોય તેના સિવાયની પણ અમુક વસ્તુઓ જે હોય છે કે જે નિર્જીવ હોય છે. તો તમને અહીંયા કીધું છે કે આપણી આસપાસ હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે. બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ વગેરે. પરંતુ શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈ ફેરફાર છે? તો સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના કેટલાક સજીવો સમાન લક્ષણો ધરાવે. સજીવો મૃત્યુ પામે છે એ એમનું એક લક્ષણ છે. સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે. કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ સજીવ ઉત્પન્ન કર્યા વગર મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન દ્વારા તે જ પ્રકારનું સજીવોનું અસ્તિત્વ ટકી શકે છે. હવે આગળ જોઈએ તો કે આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. તો તે બધા જ ખોરાકની જરૂરિયાત, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. શું આપણે કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા લક્ષણો ધરાવતા હોય? તો ગાડીઓ, સાયકલ, ઘડિયાળો અને નદીનું પાણી સ્થાનાંતર કરે છે. ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે. આપણી નજરની સામે જ વાદળ આકાશમાં કદમાં મોટું થાય છે. શું આવી વસ્તુઓને સજીવ કહેવાય? તો આપણે આપણી જાતને જ પૂછીએ તો કે શું આ બધા પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે? સામાન્ય રીતે જે સજીવ હોય તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણ ધરાવે, જ્યારે નિર્જીવ હોય તે વસ્તુઓ તે જ સમયે બધા લક્ષણો ધરાવતા નથી. શું આ બાબત હંમેશા સાચી છે? શું સજીવો આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે? શું નિર્જીવ વસ્તુ હંમેશા બધા જ લક્ષણો એકસાથે દર્શાવવાને બદલે તેમાંના થોડાક જ લક્ષણો દર્શાવે? તો હા, નિર્જીવ વસ્તુઓ બધા લક્ષણો દર્શાવતા નથી. સજીવો હોય તે બધા લક્ષણો ધરાવે. આ બાબતને વધુ સારી રીતે સમજવા ચાલો એક ચોક્કસ ઉદાહરણ જોઈએ. કોઈ એક બીજ, દાખલા તરીકે મગ લો. શું તે જીવંત છે? તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે, તો તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ લક્ષણ દર્શાવતા નથી. જો કે તે જ બીજને આપણે માટીમાં વાવીએ, પાણી આપીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે. શું આ બીજ દુકાનમાં હતું ત્યારે ખોરાકની જરૂર પડી, તેને ઉત્સર્જન કર્યું, વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું? તો ના, કારણ કે તે એ સ્થિત અવસ્થામાં હતું. જ્યારે આપણે તેને વાવ્યું ત્યારે તે સજીવના લક્ષણો ધરાવતું થયું. આપણે જોયું કે એવા કેટલાક કિસ્સાઓ હોય છે કે જેમાં આપણે સરળતાથી એવું કહી શકતા નથી
કે તેમાં સજીવના લક્ષણો હાજર છે, તેથી તે સજીવ કહી શકાય. એવું આપણે કહી શકતા નથી. તો જીવન શું છે? તો ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખો. શું અંદર તમને હૂંફાળું લાગ્યું? ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે, દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડીક ગરમીનો ત્યાગ કરે છે. આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે તે શ્વસનની ક્રિયા થતી જોવા મળે છે. એટલે કે મગના બીજમાં પણ શ્વસનની ક્રિયા થતી હશે, ત્યારે તે જીવંત રહ્યું અને તે છોડ તરીકે વિકાસ પામ્યું. જો કે આ પ્રશ્ન આપણા પ્રશ્ન તો પછી જીવન શું છે તેનો જવાબ આપણું આપવો એટલે કે સરળ નથી. જો કે આપણી આસપાસના તમામ વિવિધતાસભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે, પરંતુ જીવન શું છે તે હજી સુધી આપણે કહી શકતા નથી. તો આ પાઠમાં આપણે જોયું કે નિવાસસ્થાન કયા છે, અનુકૂલન શું, નિવાસસ્થાન એટલે કે ભૂનિવાસસ્થાન, જલીય નિવાસસ્થાન છે, સજીવોના લક્ષણો, જૈવિક ઘટકો જોયા, નિર્જીવના લક્ષણો જોયા, અજૈવિક ઘટકો જોયા. આ બધું આપણે જોયું આ પાઠમાં. જીવન શું છે, સજીવના લાક્ષણિકતાઓ જોઈ. હવે આગળ આવે છે કે પાઠનું સ્વાધ્યાય જે તમને PDF દ્વારા મોકલવામાં આવશે, જે તમારે નોટબુકમાં ફરજિયાત લખવાનું રહેશે. જ્યારે નોટબુક ચેક થશે, મંગાવવામાં આવશે ત્યારે એ ચેક થશે અને તેના આધારે માર્ક્સ મળશે. તો આજના લેક્ચરમાં આટલું. ધન્યવાદ.